સુરતની સચિન જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની કાપડ ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે। આગની ગંભીરતાને જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે। તો હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની કાપડ ફેક્ટરીમાં એકાએક આગનો બનાવ બન્યો છે અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આગ એટલી વિકરાળ હતી કે મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી છે। ફાયર બ્રિગેડની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, પરંતુ આગ જેટલી ભીષણ છે તેને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ઘટના સ્થળેથી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, સચિન જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના બની છે। ફેક્ટરી કાપડ ફેક્ટરી હતી અને આગ એટલી ગંભીર છે કે મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી છે। કેવી પરિસ્થિતિ અત્યારે ઘટના સ્થળે? એ ઘટના સ્થળ ઉપરની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આગની જે જ્વાળાઓ છે તે ખૂબ જ ઊંચે સુધી ઉઠી રહી છે અને આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે। તસવીરોમાં જે પ્રમાણેની જે માહોલ જોવા મળી રહ્યો છે તે મુજબ આ એક કાપડ ફેક્ટરી આવેલી છે અને અહીં કાપડ ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો છે તે સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો। ત્યારે અચાનક લાગેલી આગના કારણે છે તે આગ વધુ વિકરાળ બની છે, કારણ કે મોટા પ્રમાણમાં જે કાપડનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો હતો અને જ્યારે સામાન્ય આગ લાગી ત્યારે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ પ્રમાણે જોઈ શકો છો તેમ કે હજી પણ જે ફાયર જવાનો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। ગોપીનાથ જે કાપડ ફેક્ટરી છે એ કાપડ ફેક્ટરીની અંદર આગની આ ઘટના બની છે અને હજી પણ જે ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સુરત ફાયર વિભાગના જવાનોની પણ અહીં મદદ લેવામાં આવી છે। હાલ જે સચિન જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના ફાયર લશ્કરો છે તેમના દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી સુરત ફાયર વિભાગનો કાફલો અહીં પહોંચ્યો નથી, એટલે સુરત ફાયર વિભાગની પણ અહીં મદદ લેવામાં આવી છે। કેટલા કલાકોમાં આગ કાબૂમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આગની જે જ્વાળાઓ છે તે ઊંચે સુધી ઉઠી રહી છે। કાપડનો મોટો જથ્થો છે તે આ ફેક્ટરીની અંદર છે અને સાથે જે મશીનરી છે એ મશીનરી પણ આગની ઝપેટમાં આવી ગઈ છે। ત્યારે અહીં જે દોડધામ ભારે મચી ચૂકી છે। સુરત ફાયર વિભાગના કાફલાની પણ અહીં વાટ જોવાઈ રહી છે કે સુરત ફાયર વિભાગના જે કાફલો અહીં પહોંચે ત્યારબાદ આગ ઉપર છે તે કાબુ મેળવવામાં ક્યાંક સફળતા મળી શકે। ફાયર જવાનો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની આગની આ ઘટના બની છે, શું કોઈ જાનહાનિ થઈ છે કે કેમ? કિસमें कंपनी में लगी ये फायर जवानों एक मिनट तो बिल्कुल हाल फायરના જે જવાનો છે સતત અહીં આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છે। અહીં કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી, પરંતુ હાલ શું ઘટના? अभी फायर फाइटिंग चालू है। नहीं, गोपी टेक्सटाइल नाम है उसका। तो कारण से आग लगी है, ऊपर पूरा गोडाउन है, मटेरियल भरा हुआ है पूरा, तो अभी आग कंट्रोल चालू है फायर फाइटिंग। अभी एस एम सी की है, पीपीएल की है, પછી સચિન જીઆઈડીસી के હોજીવાલા की 5-6-7 गाड़ी अभी मौजूद है। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું કે સુરત ફાયર વિભાગના કાફલાની મદદ લેવામાં આવી રહી છે। હાલ સુરત ફાયર વિભાગનો કાફલો અહીં ઘટના સ્થળે પહોંચ્યો નથી, પરંતુ હજી પણ જે ચારે તરફથી જે નોટિફાઈડ એરિયાના ફાયર લશ્કરો છે તેમના દ્વારા પાણીનો સતત મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આગની આ ઘટનામાં લાખો કરોડોના નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે। ગોપીનાથ ટેક્સટાઇલ જે ફેક્ટરી આવેલી છે કે જે કાપડનું ઉત્પાદન કરે છે તે ફેક્ટરીમાં આગની આ ઘટના બની છે અને આગ ઉપર સતત કાબુ મેળવવા માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ જે
આગનો કોલ મળ્યો હતો ત્યારબાદ નોટિફાઈડ એરિયાના લાશ્કરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ જે આગની જ્વાળાઓ વિકરાળ સ્વરૂપ ધારણ લેતા અંતે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે। એટલે કહેવું મુશ્કેલ છે કે કેટલા સમયમાં આગ ઉપર કાબુ મેળવવામાં આવે, પરંતુ આગને લઈને જે આજુબાજુના જે ઔદ્યોગિક એકમો છે તેને હાલ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। જી આભાર રાકેશ, વિગત સાથે જોડાયા તે બદલ।